બધા પશુપાલક મિત્રોનું સ્વાગત છે મારી ચેનલ એફસી ડેરી ફાર્મ ગુજરાતની અંદર। મિત્રો આજે હું આવ્યો છું સુરતની અંદર। તમે જોઈ શકો છો પાછળ ખૂબ જ મોટું ડેરી ફાર્મ છે અને લગભગ 100 જેટલી ભેંસો છે। બન્ની અને મહેસાણી નસલની બધી ભેંસો છે। તો આપણે જાણીશું કે એ 100 ભેંસોમાંથી કેટલું દૂધ ઉત્પાદન થાય છે, એક દિવસની ઇન્કમ કેટલી થાય છે અને ખર્ચો કેટલો થાય છે અને કેટલા લોકો આ ડેરી ફાર્મની અંદર કામ કરે છે। તો આ ડેરી ફાર્મનું કેવી રીતે મેનેજમેન્ટ થાય છે, આના ડેરી ફાર્મનો શેડ કેવી રીતે બનાવવામાં આવ્યો છે આધુનિક રીતે, તો આ ડેરી ફાર્મની A to Z જાણકારી આપણે અહીંના મેનેજરથી જ જાણીશું અને આ વિડીયોને તમે અંત સુધી જોજો। આજનો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે। પશુપાલક મિત્રો આ ડેરી ફાર્મના મેનેજર છે। પહેલો તો તમારો પરિચય આપી દો। મારું નામ સાહિલ રબારી, મૂળ ગામ પાટણ। આ ડેરી ફાર્મ આમ કોનું છે? આમ છે સુમિતભાઈ આહિરનું, પહેલેથી સુરતમાં રહેવાનું છે એમ। સુરતમાં પહેલેથી જ છે? પહેલેથી જ છે। તમે આ મેનેજમેન્ટ કરો છો? મેનેજમેન્ટ કરું છું। તો આમ આ ડેરી ફાર્મ કેટલા ટાઈમથી છે અહીંયા આગળ સુરતમાં? મિક્સ મિનિમમ એમને 3 પેઢીથી ચાલતું છે। 3 પેઢી? 3 પેઢી। પહેલાં આમ કેટલી ભેંસોથી શરૂઆત થયેલો? પહેલાં શરૂઆત એમના દાદાએ 20થી કરેલી હતી, પછી એમના સુમિતભાઈને અસ્તક જ આવી। સુમિતભાઈ વધારેલી છે। સુમિતભાઈ પછી ભેંસો વધારેલી છે। હાલમાં આમ ટોટલ કેટલી ભેંસો છે? એમાં આપણી પાસે 70 આજુબાજુ હશે, 70-80 ભેંસો। આમ ટોટલ પશુ 100 જેટલા હશે? 100 છે, નાના મોટા થઈને 100 થઈ જાય। 100 થઈ ગાય આટલા 100 થઈ જાય। આમ બધી કઈ નસલની ભેંસો છે આપણી પાસે? બનીની છે, સિંધણ છે, મહેસાણી છે, જાફરાવાદી છે, બધી ક્વોલિટીની રાખી છે। બધી નસલની ભેંસો। આમ કેટલા દૂધવાળી છે ભેંસો? એમાં દૂધમાં તો અમુક ભેંસો છે 7 કરે છે, 8 કરે છે, 7-8 ટાઈમ? 7-8 ટાઈમનું કરી નાખે। હા, તમે આ ભેંસોના આમ ખાણદાણ ચારામાં શું આપતા હશો? ખાણદાણમાં પાપડી, પશુપાલવ, તુવેર ચૂની, મકાઈ છે, 4 આઈટમ ને એક બિયર કરીને આવે છે, જુવાર, ભીનો જુવાર આવે એ આપીએ, એ પણ આપો। આ બધી ભેંસોનું મેનેજમેન્ટ તમે જ કરો છો? મેં કરું છું। તમે જ કરો? તમે કેટલા ટાઈમથી છો અહીંયા આગળ? મેં લગભગ 4-5 વર્ષ થઈ ગયા છે। 4-5 વર્ષથી અહીંયા જ છો। તો હાલમાં એક ટાઈમનું કેટલું દૂધ થતું હશે 70 ભેંસોમાંથી? તો ભેંસો અત્યારે મિનિમમ આપણે કહો ને 250 લીટર, 250-300 આજુબાજુ। 250-300 કેટલી ભેંસો છે હાલ મિલ્કિંગ ઉપર? મિલ્કિંગ પર તો આમ જોવા જઈએ તો તાજી ભેંસો 50 તાજી ભેંસો હશે। 50 તાજી ભેંસો અને બીજી બાકડી? બાકડી। બરાબર। તો હાલમાં 300 લીટર જેવું એક ટાઈમ આખા દિવસનું 600 થઈ દિવસનું 600 લીટર। આમ બધું દૂધ ક્યાં આપતા હશો તમે? આપણે મોસ્ટ ઓફ અહીંયા જ વેચાઈ જાય છે અને જે હોય જથ્થાબંધ ફેરિયા લઈ જાય। એ જથ્થાબંધ ફેરિયા લઈ જાય। આમ કેટલા રૂપિયા જાતું હશે? આપણા કસ્ટમર છે એ 80 રૂપિયાના ભાવ પર, જથ્થાબંધમાં 75 રૂપિયાનો ભાવ। જથ્થાબંધમાં 75 રૂપિયા ભાવ। તો આમ એક દિવસનું આપણે દૂધ ઉત્પાદનની વાત કરીએ તો કેટલા રૂપિયાનું થઈ જતું હશે? 50,000 આજુબાજુ થઈ જાય। 50,000 આજુબાજુ। અને આમ ખર્ચો કેટલો થઈ જતો હશે? 40% પકડી લો ને। 40% જેવો 40% થઈ જાય। અને આમ તમે ચારું ક્યાંથી લાવો? ચારો આપણે વેચાતો લાવીએ। વેચાતો લાવો? એ શું ભાવ લાવો આમ ચારું? એમાં તો હમણાં જેમ ચારાની પેલી બચત હોય એવી રીતના ભાવ પડે। હમણાં જરીક માહોલ મંદી છે એટલે 3200-3000 એવી રીતના ટન આવે। બાકી મોસ્ટ ઓફ 2800 રૂપિયા ટન મળી જાય તમને। લીલો ચારો રહ્યો, લીલો ચારો 2800 રૂપિયા ટન શેરડી આપો? શેરડી। આમ બધી કટિંગ કરીને જ આપતા હશો? હા, કટિંગ કરીને। એ ચાપ કટરથી કટિંગ? ચાપ કટરથી કટિંગ થઈ જાય એટલે સાફ કરવાનું પેલું ડફોળો નહીં રહે, એનાથી જ આપો ચાપ કટર। આમ કેટલા ટન જોતો હશે ચારો એક દિવસનો? આ દિવસનો આપણે મિનિમમ કહો ને 5 ટન ચાલ્યો જાય। આપણે દાણામાં બી નાખીએ ને એટલે 5 ટન જેવું? 5 ટન જેવું ચાલ્યું જાય, આપણે મિક્સ કરી નાખીએ। એક ગાડી કે કેટલો? એક ગાડી ચાલી જાય। એક ગાડી ચાલી જાય? કેટલાની આવતી હશે આખી ગાડી આમ ગણો તો? ગાડી 3000ના ભાવે ગણી લો ને, 9 આજુબાજુ, 9-10 હજાર 9-10 આજુબાજુ। બરાબર। તો આટલી ભેંસો છે આમ 100 જેટલી, તો આમાં કેટલા લોકો આમ કામ કરતા હશે? આપણે પાસે મોસ્ટ ઓફ આમ 6 જણા રાખવા પડે, પણ હમણાં આપણે માણસ નથી એટલે 5 છે। 5 માણસો છે। 5 માણસો છે। ઘણા લોકો તો કહેતા હોય છે કે પશુપાલનની અંદર કાંઈ બચતું નથી, પશુપાલન ના કરાય, તો તમે શું કહેવા માંગશો? પશુપાલનમાં ફાયદો છે પણ અત્યારે નવો માણસ નહીં ટકી શકે। જે જૂના છે એ જ ચાલી કે, બાકી નવો માણસ જાય ને તો આટલું ઊભું કરવા માટે ને 1 કરોડ રૂપિયા ખર્ચો થઈ જાય। 1 કરોડ રૂપિયા જેટલો? 1 કરોડ રૂપિયા થઈ જાય। શેડ બનાવવાનો, ભેંસો લાવવાની, ખરીદીમાં આમ તેમ નવો તેવો એટલે 1 કરોડ રૂપિયા થઈ એટલો થઈ જાય। આટલું રોકાણ કરવું હોય તો। અને કોઈને નવું ચાલુ કરવું હોય તો કેવી રીતે કરી શકે? નવું ચાલુ કરીએ તો 5 થી સ્ટાર્ટિંગ કરવી પડે। 5 ભેંસ? 5 થી ચાલુ કરવી પડે, પછી આગળ વધારે? વધારે પછી એને 20 કરીએ તો એને માણસ રાખે તો બી એને માણસ પોસાય। અને ડાયરેક્ટ મોટું પશુપાલન નહીં? ડાયરેક્ટ મોટું પાછું કોઈ ડાયરેક્ટ 50 લાવીને ઊભી કરી દે ને 4-5 મહિનામાં ઊંધો પડી જાય। 4-5 મહિનામાં ઊંધો પડે? ચાલે જ નહીં, ચાલે જ નહીં। તો તમારી પાસે આટલી બધી ભેંસો છે, તો આમ ભેંસોનું એવરેજ દૂધ કેટલું બેસતું હશે? એવરેજ તો 6 ની રાસ પડી જાય, પણ આપણે અમુક જૂની ભેંસો છે એનું દૂધ સારું છે। એનું કેટલું હશે આમ? આખા ટાઈમનો 20 લીટર પાક। આખા ટાઈમનું 20 લીટર? એ કઈ નસલની હશે આમ ભેંસો? એ છે મહેસાણી, પણ આપણે બહુ જૂના ટાઈમથી આપણા પાસે જૂની ભેંસો? બહુ જૂની ભેંસો।
બ્રીડિંગ આપણે પોતાનો પાડો રાખીએ, બ્રીડિંગ પણ કરો? કરીએ. કઈ નસલનો પાડો રાખો? આપણે પાસે બંને નસલનો પાડો. બંને નસલ. અને આમ કયા વિસ્તારની ભેંસો છે આ બધી? આપણે બની સુઈ ગામથી આવે. સુઈ ગામ, બનાસકાંઠા સાઈડ. બનાસકાંઠાથી વધારે. બરાબર. તો સાહિલભાઈ, અમે ઘણા ડેરી ફાર્મ સુરતની અંદર જોયા, પણ આમ ઘણા જગ્યાએ ખાસ મોસ્ટ ઓફ બધી બંને નસલની ભેંસો જોવા મળે, એનું કારણ શું? આમ બનીમાં કારણ એવું કે એ બની એવી જગ્યાથી આવે છે ને કે એને કોઈ ઋતુથી ફરક નહીં પડે. ચોમાસું હોય કે ગમે તે ઠંડી હોય કે એને કઈ ઋતુનો ફરક નહીં પડે. એ બધું એને મેનેજમેન્ટ કરી નાખે. ગમે તેવો ખોરાક આપે, કોઈ દિવસ ખોરાકમાં બી પેલું નહીં કરે. આવે એટલે અહીંયા સેટ થઈ જ જાય. સેટ થઈ જાય. મહેસાણીમાં કેવું, ગામથી અહીંયા આવે એટલે જીરીક તાપ પડવાનું ચાલુ થાય ને એ દૂધ કાપી નાખે. અને બંનેમાં એ પ્રોબ્લેમ? બંનેના પ્રોબ્લેમ નહીં આવે. જો કોઈને પશુપાલન સ્ટાર્ટ કરવું હોય તો તમારા મત મુજબ કઈ ભેંસોથી? અમારા તો વિચાર મોસ્ટ ઓફલી બંનેનો જ હોય છે. બંનેનો જ હોય છે. બંને ભેંસો આમ રફ ને ટફ કોઈ દિવસ કઈ કોઈ પણ વાતાવરણની અંદર સેટ થઈ જાય. કઈ તકલીફ જ નહીં પડે. કોઈ તકલીફ જ નહીં પડે. તો તમારી પાસે જે સારી ભેંસો છે એ અમારા દર્શક મિત્રોને બતાવો, ત્યાંથી તેમને પણ થોડી જાણકારી બની વિશે મળે. તો સાહિલભાઈ, આ ભેંસો બધી શું ડિટેલ છે આ ભેંસોની? આપણે બાખડી એક તરફ કરેલ છે, તાજી એક તરફ. તાજી એક તરફ. આ લાઈનમાં મોસ્ટ ઓફલી બધી ગાભણ જ છે. આ ભાગની બધી ગાભણ જ છે. અને આ ભાગની આ બધી તાજી છે. 4 મહિનાની થઈ ગયા છે. આ 4 મહિના થઈ. અને ઓલી આ સાઈડની એમાં પેલી 4 મહિના થઈ ગયા, પેલી આખી લાઈન તાજી છે. પેલી આખી લાઈન સીધી પટ્ટી. બરાબર. ઠીક થયું હતું. આ આમ ભેંસો બધી કેટલા દૂધ વાળી છે? અને 6-1 લીટર જેવું દૂધ છે. 6-1 લીટર. ત્યારે કેવું મિલ્કિંગ થઈ ગયું છે એટલે આવું તમને લાગે. આખા દિવસનું કેટલું? 12 લીટર. 12 લીટર પ્લસ હોય. 12 લીટર આપે છે. અને આ બધી આમ કેટલા રનિંગ કેટલું દૂધ હશે આ બધી ભેંસોને? રનિંગ તો 7-8 મળી રહે. 7-8 મળે ટાઈમ. બરાબર. હાલ તો પશુપાલક મિત્રો તમને એમનો અડરનો પાવર નહીં દેખાય, કેમ કે બધી ભેંસોનું મિલ્કિંગ હાલની અંદર થઈ ગયેલું છે. હાલમાં સાંજનો ટાઈમ છે, તમે જોઈ શકો છો, લાઇટો પણ ચાલુ છે ડેરી ફાર્મની અંદર. આ બધી ભેંસો આ 4 મહિનાની વિહેલ છે. આ બધી ભેંસો ગાભણ છે, તમે જોઈ શકો છો. અને આ પણ ભેંસો બાકડી છે અને ઓલી સાઈડ બધી ભેંસો વિયાયેલી છે. તો સાહિલભાઈ, તમે આ બધી ભેંસોને ગાભણ કરવા માટે આ પાડો રાખેલો? પાડો રાખ્યો છે બનીમાંથી. આ ક્યાંથી લાવેલો તમે? બની નસલનો. આમ બનીમાંથી જ લાવેલો? બનીમાંથી. આમ કેટલા ટાઈમ પહેલો આમ લાવેલો છે? 2 વર્ષ થઈ ગયા. રિઝલ્ટ બહુ સારા છે. રિઝલ્ટ સારા આવે? બહુ સારા. આની પાડીઓ છે હાલ તમારી પાસે? આપણી પાસે પાડીઓ છે. હમણાં આ ભાઈના ગામ મોકલેલી છે. એક ભાઈના ગામ 14-15 બચ્ચા મોકલેલા છે. કયા ગામ? મેલોસણ, પાટણ પાસે આવેલું છે. પાટણ મેલી દો છો તૈયાર કરવા માટે? પાડીઓ જે સારા રિઝલ્ટ આવે પાડીઓ તે ત્યાં મૂકી દો. સાહિલભાઈ, ઘણા લોકો તો કહેતા હોય છે સુરતની અંદર ભેંસો હોય છે પણ તેમના બચ્ચા નથી હોતા, પણ તમારી આ પાસે અમુક થોડા જ બચ્ચા છે, તો બીજા તમે બચ્ચા ક્યાં મૂકેલા છે? આપણે બચ્ચા મૂકેલા છે પાટણ જિલ્લામાં મેલોસણ કરીને ગામ છે. પાટણ જિલ્લામાં મેલોસણ ગામ. આપણે આપણા પાડાના હારી નસલની જે બચ્ચી ભેંસોની પાડીઓ છે ત્યાં મોકલી છે તૈયાર કરવા. ત્યાં ઉછેર થાય છે? ઉછેર થાય છે સારો. તમે જે સારી પાડીઓ બધી ત્યાં જ મૂકી દઈએ? પાટણમાં જ મૂકી? પાટણમાં જ મોસ્ટ ઓફલી પાટણમાં મૂકી દઈએ. પાટણ જ મૂકી. તો સાહિલભાઈ, તમે આ પાડીઓનો પણ ઉછેર કરી રહ્યા? પાડીઓનો ઉછેર કરી રહ્યા છે. આ આપણે સિલેક્ટેડ પાડીઓ છે, એ હવે ત્યાં ગામ મોકલી દેશો. દૂધ પીવાનું બંધ કરશે એ ગામ મૂકી દેશો. આ ઓમ કયા પાડાની છે આ પાડી? આપણા પાડાની. હા, હમણાં જે પાડો જોયો તમને બતાવે પાડાની. એ પાડાની. આમ કેટલી ઉંમર હશે આલા પાડીઓની? પાડીઓની 12 મહિના જેવો હોય. 12 મહિના જેવો. આની જરીક મળશે. હવે આટલી પાડીઓ થાય એટલે તમે પછી ત્યાં ગામ મોકલી દે. ઉછેર કરવા મોકલી દે. બરાબર. તો પશુપાલક મિત્રો, તમે જોઈ શકો છો સુરતની અંદર પણ આવી પાડીઓ તૈયાર થાય છે. જોઈ શકો છો તમે, આ બધી પાડીઓ તેમણે ઉછેર કરેલો છે. એમની માનું મિલ્કિંગ બી બહુ સારું છે એટલે આપણે સિલેક્ટેડ કરી. એની માનું આમ મિલ્કિંગ કેટલું હશે? આમ 7-8 પ્લસ હોય. 7-8 ટાઈમ. બરાબર.